દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામખંભાળિયા ખાતે વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે 108માં મન કી બાતનો એપિસોડ 108 દિવ્યાંગો સાથે જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવીએ નિહાળ્યો હતો। વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે આજરોજ જામખંભાળિયામાં વાજા જ્ઞાતિ સમાજવાડી ખાતે વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટના સહયોગથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 108મો મન કી બાતનો કાર્યક્રમ 108થી વધુ દિવ્યાંગો સાથે સામૂહિક રીતે નિહાળવામાં આવ્યો હતો, જેમાં જિલ્લા ભાજપના પ્રમુખ મયુરભાઈ ગઢવી, શહેર ભાજપ મહામંત્રી ઇન્દ્રજીતસિંહ પરમાર તેમજ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટના પ્રમુખ મનીષભાઈ ચંદારાણા, મંત્રી પ્રવીણભાઈ વાઘેલા સહિતના આગેવાનોની ઉપસ્થિતિ સાથે દિવ્યાંગ ભાઈઓ બહેનો બાળકો સાથે મન કી બાતનો 108મો એપિસોડ સામૂહિક રીતે નિહાળવામાં આવ્યો હતો। આજે યોગાનું યોગ નરેન્દ્રભાઈ મોદી સાહેબ વડાપ્રધાન બન્યા ઓક્ટોબર 2014 મન કી બાત કાર્યક્રમ દર મહિનાના અંતિમ રવિવારે શરૂ કર્યો હતો, જે પ્રથા આજે પણ 2023માં ડિસેમ્બરના અંતિમ રવિવારે એમણે 108મો મન કી બાતનો કાર્યક્રમ સાથે લોકો સાથે સંવાદ કર્યો। એના અનુસંધાને ખંભાળિયામાં વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ દ્વારા આજે દિવ્યાંગ દિવસ ઉજવણી અંતર્ગત અમારી ભારતીય જનતા પાર્ટી અને સૌ આગેવાનો દ્વારા સંકલન કર્યું અને આજે વાંજા સંબંધની વાડી ખંભાળિયા ખાતે આ કાર્યક્રમમાં 108 દિવ્યાંગો સાથે 108મું મન કી બાતનો સંવાદ મેં મોદી સાહેબનું પ્રવચન સાંભળ્યું। એમણે જે પોતાના જીવનમાં જે સંદેશો આપણે મળવાનો હોય એ દિવ્યાંગો સાથે બેસીને અમે સૌ સાથે મળીને આ કાર્યક્રમ સાંભળ્યો। મારી સાથે ખંભાળિયાના અગ્રણીઓ, વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટના પણ જે મેનેજમેન્ટ સંભાળે છે એ બધા પ્રવીણભાઈ, મનીષભાઈ, ખંભાળિયા શહેરના મહામંત્રી ઇન્દ્રજીતભાઈ, અમે સૌ સાથે મળી અને વિકલાંગો દિવ્યાંગો સાથે મળીને 108મો મન કી બાતનો એપિસોડ સાંભળ્યો। પાર્ટી દ્વારા 108મો મન કી બાત છે તો ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા જે 108ની જે એમ્બ્યુલન્સની સેવા આપવામાં આવે છે તો એના અનુસંધાને આજે 108 એમ્બ્યુલન્સના જે કર્મીઓ, આરોગ્ય કર્મીઓ છે જે સેવા આપે છે, લોકોના જીવ બચાવે છે, લોકોના દુઃખમાં કામ આવે છે, જે ભાજપ સરકારની ભાવના છે, સરકારની પણ આરોગ્ય ક્ષેત્રે જે ભાવના છે એનું પણ આજે મેં સન્માન કર્યું છે। એ સૌ આજે ત્રિવિધ કાર્યક્રમમાં દિવ્યાંગો સાથે સંવાદ થયો, સાહેબનો મન કી બાતનો 108મો એપિસોડ સાંભળ્યો અને 108 એમ્બ્યુલન્સના કર્મીઓનું સ્વાગત સન્માન કર્યું, એમની સેવાને બિરદાવી। આ ત્રિવિધ કાર્યક્રમના આજે અમે સૌ સાક્ષી બન્યા, એનો અમને સૌને આનંદ છે। જયસુખ મોદી, દિવ્યાંગ ન્યૂઝ, જામખંભાળિયા, દેવભૂમિ દ્વારકા।